સુરત સિટીના ડીસીપી ઝોન 1 વિસ્તારમાં જે 5 પોલીસ સ્ટેશન આવે છે, સરથાના, કપોતરા, વરાછા, પૂના અને સરોલી, આ વિસ્તારના જે નાગરિકો છે, ખાસ કરીને બાળકો, મહિલાઓ અને સિનિયર સિટીઝનને આજે જે 3 નવા ક્રિમિનલ લો અમલમાં મૂકવામાં આવેલ છે, આના બાબતે એવો જાણકારી આપવા માટે આ પ્રસંગ, આ મિટિંગ ઓર્ગેનાઇઝ કરવામાં આવેલ છે. આટલું જ નથી, આજે સવારથી અલગ અલગ પ્રકારની જે સ્કૂલમાં જઈને આ જે બાળકોને આ નવા કાયદાના જે અલગ અલગ પ્રકારની જે વિક્ટિમ સેન્ટ્રિક અપ્રોચ, જે પીડિતો કેન્દ્રિત દૃષ્ટિકોણના જે ફિલોસોફીથી જે કાર્યવાહી કરવામાં આવેલ છે, જોગવાઈ કરવામાં આવેલ છે, આના જાણકારી આપવામાં આવેલ છે. આ મિટિંગમાં મોટા સંખ્યામાં મહિલાઓ અને સિટીઝન હાજર રહ્યું અને ખૂબ જ ઉત્સાહથી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ છે અને તમામને આ 3 નવા ક્રિમિનલોના વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ છે. સમગ્ર ભારતમાં આજથી જે 3 નવા કાયદાઓ અમલમાં આવ્યા છે, એના માટે છેલ્લા 1 મહિનાથી આખા સુરત સિટીમાં મહિલાઓ, બાળકો અને સિનિયર સિટીઝન અને તમામ માણસોને આ કાયદાઓની તાલીમ આપવામાં આવી છે. એમને જાગૃત કરવામાં આવે છે, એમના હકો, એમના ફરજો વિશે એમને જાગૃત કરવામાં આવે છે. તો આજે ઝોન 1 વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી જે ચાલી રહી હતી, આજે 1લી તારીખથી જે આખા દેશમાં કાયદો અમલમાં આવવાનો છે, તો એને જાગૃત કરવા માટે ઝોન 1 વિસ્તારમાં આજે A ડિવિઝન અને B ડિવિઝન બંને ડિવિઝનમાં ઝોન કક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે B ડિવિઝનનું જે અત્યારે છે, પૂણા પોલીસ સ્ટેશનની હદમાં પૂણા, વરાછા અને સારોલી પોલીસ સ્ટેશનના સિનિયર સિટીઝન, મહિલાઓ અને જાગૃત નાગરિકોને અહીંયા આ કાયદાની તાલીમ આપવામાં આવી છે, એમને સમજ આપવામાં આવી છે, માહિતગાર કરવામાં આવે છે અને એમને જાગૃત કરવામાં આવે છે.